ગુડ મોર્નિંગ, હર હર મહાદેવ. કેમ છો બધા? આઈ હોપ તમે બધા મજામાં જ હશો. આ મારું જુગાડું માઇક છે, જોઈએ હવે આનું રિઝલ્ટ કેવું આવે છે. પેલું મારે બહારનું આજુબાજુનો બધો અવાજ આવતો હતો, તો હજુ હું નવું માઇક ઓર્ડર કરું એ પહેલાં મેં કીધું આ હું ટ્રાય કરું કેવું થાય છે. અત્યારે હું યુઝ કરું છું OnePlus Z2 ના બ્લૂટૂથ. જોઈએ હવે અવાજ કેવો આવે, નહીંતર પછી આપણે ઓરિજિનલ અવાજ ઓકે જ છે. પણ બાજુનું કેપ્ચર કરી લે ને મને મજા નહીં આવતી, ખડખડ 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 અવાજ આવ્યા રાખે. તો આજે મારે રજા છે એટલે જોઈએ, મારી રજા છે, દીદીની રજા છે, એટલે કંઈક પ્લાન કરશું કે બહાર નહીં જઈએ, ઘરે જ રહીશું. કારણ કે રજા હોય એટલે થાકી ગયું હોય માણસ. રજા ના હોય ત્યારે 12 કલાકની શિફ્ટ કરીને આવ્યું હોય તો જ્યારે રજા હોય ત્યારે તો આરામ કરવો હોય કે નહીં. એટલે આજે ટોટલ આરામ જ કરવાનો હોય મારે. ઓકે, તો જોઈએ આગળની દિનચર્યા જે હોય. ઓકે, બન્યા રહો વિડીયોમાં છેલ્લે સુધી. વિડીયો પસંદ આવે તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. તો મેં હવે ડિસાઈડ કર્યું છે કે હું જાઉં છું લંડન. મારી થોડીક એક હારે રજા આવી છે એટલે લંડન આપણે ફરી આવીએ. હું તમને મારું સ્કિન કેર રૂટીનમાં મારે કાંઈ છે નહીં. અમારી જે સાફ સુથરી ખીલવાળી સ્કિન છે ને એ નેચરલ જ છે. કાંઈ નહીં, હું ખાલી બોડી લોશન જ લગાવું છું કારણ કે ડ્રાય ના લાગવું જોઈએ. ઓકે, એટલે હવે લગાવી બેગ પેક કરીને જાઓ. મેં આંટીને કોલ કરી દીધો છે કે આંટી હું આવું છું એમ. આંટી મારા વાટ જોઈને જ બેઠા. આંટીને વિધિને બધાને કહી દીધું છે એટલે એન્જોય કરીએ, મજા આવશે. ક્યાં ક્યાં જઈએ કંઈ ખબર નથી, પણ અત્યારે સમર ટાઈમ છે પણ તો થોડીક ઠંડી તો પડે છે. એટલે જોઈએ હવે ક્યાં જઈએ, શું પ્લાન કરીએ, એવું બધું. ઓકે, તો બન્યા રહો છેક સુધી. આજના વિડીયોમાં આપણે લંડનની સફર જોઈએ, ક્યાંથી કઈ ટ્રેન બદલવાની હું તમને શીખવાડું. તો તમે લોકો આવો તો તમારે પ્રોબ્લેમ ના પડે એટલે. ઓકે, જો આપણે બસ 14 મિનિટમાં છે એટલે 14 મિનિટમાં રેડી થઈને આપણે બસ સ્ટેશને પહોંચવાનું છે. હવે જો કેટલું મસ્ત વેધર છે, ક્લીન લાગે ને એકદમ. ચાલો જઈએ. ઘરની બહાર જ છે બસ સ્ટોપ, થોડુંક આગળ જાય ને જો 4 બંગડીવાળી ગાડી તેમનું નથી પડી, ધૂળ ખાય છે. કેટલી ધૂળ છે જો. જો ક્રેફોર્ડ સ્ટેશન આવી ગયા છીએ. ઓપન સ્ટેશન છે. આવી રીતે હમણાં અહીં આપણે ટ્રેન આવે એટલે ટ્રેન પકડીને બીજા સ્ટેશને જવાનું, ત્યાં પાછી ટ્રેન ચેન્જ કરવાની, પાછી નવી લેવાની, એવી રીતે. આપણો સનેડો આવે છે, છેલ્લો સનેડો, આમ આપણે જવાનું છે. જો ટ્રેનમાં બેસી ગયા છીએ આપણે. બસ સ્ટેશન છે, બાજુમાં નદી છે, જો બતક તરે છે. અહીંયા જો ટ્રેન રેસ્ટ કરવા માટે ઊભી રહી છે. ટ્રેનને આરામ કરવો પડે ને એટલે સ્લેડ ગ્રીનનું સ્ટેશન છે. રેસ્ટ કરતી હોય કે શું કરતી હોય કેટલા પાટા છે જોવો તમે. લંડનમાં ટ્રેનની સર્વિસ બેસ્ટમાં બેસ્ટ છે. મેં કીધું હતું ને કે ટ્રેન ત્યાં રેસ્ટ કરવા માટે ઊભી રહી છે. રેસ્ટ કરવા માટે મેન્ટેનન્સનું છે, ત્યાં બધી ટ્રેનનું મેન્ટેનન્સ થતું હોય, કોઈ ખરાબ થઈ ગઈ હોય તો રિપેર કરે, એવું બધું. જો આ સ્ટેશન છે એ પંજાબના બલવિંદરભાઈએ બનાવેલું છે. ખટખટ કરશે નામ એવું છે, બેલવેદર જે હોય લાગે ને બલવિંદરે બનાવેલું. લક્ષ્મીનારાયણ ટેમ્પલ છે, બહુ મસ્ત ટેમ્પલ છે. મંદિર ખુલવાની રાહ જોઈને બધા બેઠા છે. મંદિર છે લક્ષ્મીનારાયણ ટેમ્પલ, બધા રાહ જોઈને બેઠા છે. ડબલ ડેકર બસ
જો અહીંયા કેવા બધા ફૂટબોલથી રમે છે. આ પ્લેશેટ ગાર્ડન છે. અત્યારે તાપ આવેલો છે એટલે બધા અહીંયા તડકામાં બેઠેલા છે અને ફૂટબોલથી રમે છે. ચાલો વિધિ આવી ગઈ છે. હું તમને એમના દર્શન કરાવડાવું. કોઈ નથી, વિડીયો છે. જો આ ભાઈ રૂમાલથી રમે છે. ઓ વાવ, સવિતિ નાની છોકરી શું કરે છે? વિધિ, હાય, કેમ છો? અમે લોકો ગાર્ડનમાં બેસવા આવી ગયા છીએ. બધા નાના છોકરા રમે છે. ચાલો હવે આખા ગામની પંચાયત કરી લીધી છે. હવે ઘરે જઈએ છીએ. પંચાયત કરવામાં અમારે બધા નંબર આવે. પંચાયત કરવા માટે જ ગાર્ડનમાં આવ્યા હતા. હા, એટલે આમ હરખેથી પંચાયત કરીએ કે કોઈ સાંભળે નહીં. બહુ તડકો લઈ લીધો અને પંચાયત બી બહુ કરી લીધી. પંચાયત કરવા હવે ઘરે જ દિવ્યા છે દાંત ફૂટતી આવી. પંચાયત કરવા હું દાંત ફૂટતી આવી. આંટીને ઘરે આવી છે અને વિધિને બોલાવી કે હાલ તું જોઈન્ટ થા અમારા પંચાયતમાં. એટલે પંચાયત કરીને મોઢું દુખવા માંડ્યું. નેક્સ્ટ સેશન અમારો 1 વાગ્યા સુધી હાલશે. હજુ તો રોકાવું છે વિધિ? ના માને ઓકે, મળીએ. ચાલો હવે ઘરે જઈએ. ઘરે થોડીક પંચાયત કરીએ. ઓકે, છેલ્લે લગીને બન્યા રહો. ગાર્ડનમાંથી આવીને તડકો લાગી ગયો એટલે કેન્ડી ખાઈ છે. સમજો અમારા અંકલના ઘરે ધનવેલ છે. એટલે અંકલ આગળ ધન જ ધન છે. ધનની કમી જ નથી. ધનની કમી નથી. અમારું ધન છે. જો આંટી અમારા એટલે ધ્યાન એટલું રાખે. હવે એનું ધન છે. રસોઈ બનાવે છે અને અમે કેન્ડી ખાઈએ છીએ. નાસીનું વિડીયો પ્રકાશવામાં આવી જશે એટલે ધોળો નથી. કાલે આવું છું. અમે લોકો પ્રેમથી કરીએ ને તો ના થાય કઈ. અમે લોકો આ પિત્તા બ્રેડમાં પોકેટ બનાવીએ છીએ. તમારે લોકોને જોવું છે કઈ રીતે પોકેટ બનાવાય એમ? તો તમે જુઓ, આ બ્રેડ છે. આવી રીતે પોકેટ બનાવવાનું છે. તમે જોતા રહ્યો. અમે બનાવતા રહીએ પોકેટ. ખાવું અમે જ. તમને લોકોને ફોટો બતાવશું પણ ખાવું અમે ખાશું અમે. વિધિ આપણે બેનોનો વિડીયો હું જોતી હતી. કયો? આપણે બે વાતો કરતી હતી. આપણે નહોતો બનાવ્યો. મેં પ્રેમથી ના કર્યું. તૂટી ગયું. જોલા વાવ, મારે એવું ના થયું. મારે ગંધારું છે. આ છે ને ચીપકલી હતી એટલે આ ફૂલું નથી. જોયું આંટી? મારામાં પેલા એટલું ખાલી મને થઈ ગયું તો એવું કહેતું. આ ચીપકી ગયું હતું. આપણે પેલું ના રોટલી ફૂલે નહીં એવી રીતે આ ફૂલું નહોતું એટલે. બંધ કરી દે ને તો વિડીયો બહુ લાંબો થઈ જાય. જો આંટીએ મસાલો બનાવ્યો છે. રાજમા, ઓનિયન, કેબેજ, કેપ્સિકમ જેવું બધું કંઈક નાખીને વઘાર કર્યો છે. અને અહીંયા વિધિ ભરે છે મસાલો. પછી આંટી આનું શું કરવાનું છે? પછી બસ શેકવાનું આપણે. હવે આને શેકી લેવાનું, પછી ખાઈ લેવાનું. જે ભાવે એને ભાવે. જેને ભાવે એને ભાવે, જેને ના ભાવે એને ના ભાવે. ઓલા શું કહેવાય? પાપડ. પાપડની જેમ જેને ભાવે એને ભાવે, ના ભાવે ના ભાવે. જેને રાજમાં ભાવે એને ભાવશે. મેં તો રાજમાં કોઈ દિવસ ખાધેલા જ નથી. એવું છે. ટ્રાય કરે. આપણે ક્યારે રાજમાનું શાક નહીં બનાવ્યું હોય? ક્યારેય નહીં, નથી. આપણે લાવ્યા જ નથી. કા મેં તો રાજમાં કોઈ દિવસ નહીં ખાધેલા. વૈભવ ખાતા ને એમાં ફઈના ઘરે આમ રહેતા ને ત્યાં વૈભવ ખાતા એને ભાવતા. મને તો તો તારું શું થશે? તો રાજમાં છે વિધિ.
પણ સારું લાગે છે હા. પેલા કીધું હોત તો હું કાચું કાઢી લેત તારું રાજમા વગરનું I will try. She will try. She can try. She can have it. I can try. Yeah. It's good for health. I know it's good, but But I don't like it. we don't like good thing, right? I like it, but you don't like it. ઓલી એવું બોલે છે તમને ખબર છે Cool. I like you but you don't like me નહીં એમ નહીં you like me but me no like you ને એવું કંઈ બોલે છે એવું કંઈ નથી ગમતા Okay. અમારે એક ભાઈ છે ને એ ઇંગ્લિશ બોલે ને તો એમ બોલે આખું સેન્ટેન્સ પૂરું કરી લે પછી એમ કહે હે ને ચલો ગુજરાતી ટચઅપ તો આપે છે હે ને પછી બાંગ્લાદેશી હોય ને બાંગ્લાદેશી એવું બોલે ગમે એ કંઈક ઇંગ્લિશ બોલતા હોય ને તેમ કે એને હા એ બોલે એટલે તમે ઇંગ્લિશ બોલો ગમે એ લેંગ્વેજ બોલો તમે ક્યાંના છો ને ખબર પડી જ જાય તમે પેદા જોઈને જ ખબર પડી જાય તમે ક્યાંથી આવ્યા છો હવે આ કંઈક તો આવા વાળ જોઈને ખબર પડી જાય કે તમે ક્યાંથી આવ્યા છો ને પણ અમે ડાઉન ટુ અર્થ છીએ જે લોકોને ચલો આંટી ફ્રાય કરે છે આવી રીતે એને દાબેલી જેમ ફ્રાય કરી દેવાનું ખાઈ લો ચાલો ચાલો વિધિ રિવ્યુ ઓનેસ્ટ રિવ્યુ પહેલી વાર ટ્રાય કર્યા આપણે ખાયું ઓકે Healthy. ગુડ હેલ્ધી છે અને આવું ખાવા જેવું છે પછી ઇન્ડિયાવાળા તમે એવું નહીં કહેતા કે તમે બ્રેડ ખાઓ છો એમ બ્રેડ ખાઈએ છીએ પણ એની અંદર હેલ્ધી બી આપણે વસ્તુ છે આપણે દેશી રોટલા છે. બ્રેડ નથી હા આપણે ઇન્ડિયામાં બધા એવું બહુ કહે કે તમે તો ત્યાં બ્રેડ જ ખાતા હશો અમે બ્રેડ નથી ખાતા ના અમે રોટલી ને એવું જ ખાઈએ છીએ એટલે તમે એવું કીધું કે ઇન્ડિયાવાળા એવું નહીં કહેતા કે અમે બ્રેડ જ ખાઈએ છીએ એમ અમે હેલ્ધી બી ફૂડ ખાઈએ છીએ તમે બી આવો ખાઓ આવો પૈસા ખર્ચીને આવો ખાઓ પણ આવો ટિકિટ પણ આવો. અમે કરાવી દઈશું તમે આવતા હોય તો ના એવું ના કે આ બધા હાચીને કે કરાય દે ટિકિટ મોંઘું પડશે આપણને મોંઘું પૈસા બ્રેડ પિતા બ્રેડ મોંઘી પડી જાય પણ વિઝાનો ખર્ચો તો એ લોકોનો ને વિઝા આવે તો વિધિ ટિકિટ આપશે તમારે વિઝા આવી જાય તો તમે વિધિનો કોન્ટેક્ટ કરજો એ ટિકિટ કરાવી દે ઓકે ચાલ શિયાળ કોકના ઘરે બેઠું શિયાળ છે હા Fox કે Fox અહીંયા. ઓકે તો હવે અમે પાછું ગોસિપ શરૂ કરીએ અને મળીએ કાલના વ્લોગમાં કાલે અમે પ્લાન કરીએ છીએ ક્યાંક જવાનું સરપ્રાઈઝ છે સરપ્રાઈઝ આપીશું તમને ને અમને બધાને સરપ્રાઈઝ એટલે હવે મળીએ કાલના વ્લોગમાં બાય જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ હાલો જય શ્રી કૃષ્ણ